સેલમમાં વિભિન્ન ક્ષમતા ધરાવતા લોકો માટે જિલ્લા સ્તરની રમતગમત સ્પર્ધામાં 800થી વધુ ભાગ લેનારાઓએ પોતાની પ્રતિભા દર્શાવી. સેલમમાં વિભિન્ન ક્ષમતા ધરાવતા લોકો માટે જિલ્લા સ્તરની રમતગમત સ્પર્ધામાં 800થી વધુ ભાગ લેનારાઓએ પોતાની પ્રતિભા દર્શાવી. પ્રતિભા અને દ્રઢતાના અદ્ભુત પ્રદર્શનમાં 800થી વધુ ભાગ લેનારાઓએ સેલમમાં વિભિન્ન ક્ષમતા ધરાવતા લોકો માટે જિલ્લા સ્તરની રમતગમત સ્પર્ધામાં ભાગ લીધો. આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસની ઉજવણી માટે યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ પૃષ્ઠભૂમિના વ્યક્તિઓની અદ્ભુત ક્ષમતાઓ અને રમતગમતની ભાવનાનો પ્રદર્શન કરવામાં આવ્યું. વિશાળ ભાગીદારી સ્પર્ધામાં દ્રષ્ટિહીન, શ્રવણહીન અને શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ સહિતના વિવિધ જૂથના ભાગ લેનારાઓએ ભાગ લીધો, જેમાં દોડ, લાંબી કૂદ, શોટ પુટ અને ડિસ્ક થ્રો જેવી વિવિધ ઇવેન્ટ્સમાં સ્પર્ધા કરી પ્રેરણાદાયક પ્રદર્શન. ભાગ લેનારાઓએ અદ્ભુત કુશળતા અને દ્રઢતા દર્શાવી. તેમના પ્રદર્શનથી દર્શકોને પ્રેરણા મળી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમાવેશને પ્રોત્સાહન આપવાનો અને વિભિન્ન ક્ષમતા ધરાવતા વ્યક્તિઓને તેમની પ્રતિભા દર્શાવવાનો પ્લેટફોર્મ પ્રદાન કરવાનો હતો. સમર્થન અને પ્રોત્સાહન. કાર્યક્રમનું ઉદ્ઘાટન સ્થાનિક મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું, જેમણે વિભિન્ન ક્ષમતા ધરાવતા વ્યક્તિઓમાં સમાવેશ અને સશક્તિકરણની ભાવનાને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો. સેલમમાં યોજાયેલી જિલ્લા સ્તરની સ્પર્ધાએ વિભિન્ન ક્ષમતા ધરાવતા વ્યક્તિઓની ક્ષમતાઓની ઉજવણી કરી અને તેમને ફાળવવામાં આવતી સતત સહાય અને તકોની જરૂરિયાતને પણ હાઇલાઇટ કરી.